તમે ક્યારે એ બાબત પર ધ્યાન આપ્યું છે કે આપણે કોઈ વસ્તુની પાછળ ભાગીએ છીએ તો એ વસ્તુ આપણાથી 100 ગણી દૂર થતી જાય છે? પૈસા હોય, લોકોની રિસ્પેક્ટ હોય કે પછી સક્સેસ હોય, આ બધાની પાછળ આપણે એટલા બધા દોડતા રહીએ છીએ, એટલા બધા ગળાડૂબ થઈ જઈએ છીએ કે આપણે અંદરથી ખાલી થઈ જઈએ છીએ. તો આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવાની છું કે જે તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે. ડોન્ટ ચેસ, ઓનલી એટ્રેક્ટ. આપણે બાળપણથી શું સાંભળતા આવ્યા છીએ? આપણને બાળપણથી શું શીખવાડવામાં આવે છે? દોડો, ભાગો, મહેનત કરો અને મેળવો. પણ કોઈ આપણને એ નથી શીખવતું કે તમે પાવરફુલ કઈ રીતે બની શકો, અને જો તમે પાવરફુલ હશો તો કોઈ પણ વસ્તુને તમે આસાનીથી એટ્રેક્ટ કરી શકો છો. તમે કોઈ માણસની પાછળ દોડો છો તો આપણી વેલ્યુ ઓછી થાય છે, એ સામેવાળો માણસ બોરિંગ થાય છે અને આપણી વેલ્યુ એની સામે ઓછી થતી જાય છે. પણ જો તમે તમારા ઉપર કામ કરવાનું શરૂ કરો છો, તમે જો જાતે પાવરફુલ બનો છો, તો એ જ લોકો તમને ઇમ્પોર્ટન્સ આપતા હોય છે. અને આપણે આવા ઘણા બધા દાખલા જોયા છે કે જે લોકો એમની લાઈફમાં કશું જ નથી હોતા, એ લોકો પોતાના ઉપર કામ કરી અને એટલા પાવરફુલ બન્યા છે કે અત્યારે લોકો એમની પાસે રહેવાનું પસંદ કરે છે. એટલીસ્ટ એવું વિચારે છે કે જો આપણને એમનો સંગ મળી જાય તો આપણી લાઈફ પણ ઝીંગાલાલા થઈ જાય. તો યાદ રાખો, હંમેશા પોતાની જાતને પાવરફુલ બનાવવું એ ખૂબ જ જરૂરી છે. એટ્રેક્શનનો ખૂબ જ સિમ્પલ રૂલ છે, તમને જે જોઈએ છે એ નહીં, પણ તમે જે છો એ તમને મળશે. જો અંદરથી તમે વીક હશો તો બહારથી તમને સ્ટ્રગલ જ મળશે. જો તમે કોન્ફિડન્ટ, ડિસિપ્લિન્ડ અને ફોકસ હશો તો સક્સેસ તમને શોધતી આવશે. જેમ કે કોઈ વ્યક્તિ ડિસ્પરેટ છે તો એ લોકોથી દૂર થતો જાય છે. સેલ્ફ રિસ્પેક્ટ ધરાવતી વ્યક્તિ લોકો પણ તેને રિસ્પેક્ટ આપતા હોય છે. એટલે ચેઝ નહીં, પણ સેલ્ફ અપગ્રેડ કરવાનું શરૂ કરો અને એ જ તમારું સોલ્યુશન છે. સૌથી મહત્વની વાત, એટ્રેક્શન કેવી રીતે કરવું, એટ્રેક્ટ કેવી રીતે કરવું, કોઈ પણ વસ્તુ આપણે એટ્રેક્ટ કઈ રીતે કરી શકીએ એ પણ સમજવું ખૂબ જરૂરી છે. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર ફોકસ કરવાનું શરૂ કરી દો. જ્યાં સુધી આપણે આપણી વેલ્યુ નહીં બનાવીએ, આપણે આપણા ઉપર કામ નહીં કરીએ, ત્યાં સુધી આપણે કશું જ નથી કરી શકવાના. એટલા માટે આપણે આપણી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે, હેલ્થ માટે તમે કામ કરો, સ્કિલ શીખો, નવું નોલેજ મેળવો, અને જેટલા તમે બેટર થતા જશો એટલી જ ઓપોર્ચ્યુનિટી તમારી સામે આવતી જશે. ડેસ્પરેશન છોડો. તમે કોઈ વસ્તુ પાછળ ભાગશો, દોડશો તો તમે એવી જ એનર્જી ફીલ કરશો. એટલે જ ક્લેમ રહો અને ટ્રસ્ટ રાખો. બીજી બાબત કે વેલ્યુ ક્રિએટ કરો. લોકો તમને ત્યારે જ વેલ્યુ આપશે જ્યારે તમે તમારી જાતને વેલ્યુ આપશો અને એ પ્રમાણેના કામ કરશો, અને એના માટે તમે નોલેજ ગેઇન કરો, હેલ્પ કરો, લોકો સાથે હળો મળો, પોતાની જાતને પાવરફુલ બનાવો, નોલેજને શેર કરો અને માઇન્ડસેટ બદલો. માઇન્ડસેટ ખૂબ જ જરૂરી છે. તમારે મને આ જોઈએ છે એની જગ્યાએ હું આ મેળવવા માટે સક્ષમ બની રહ્યો છું, લાયક બની રહ્યો છું, એવું વિચારવાનું શરૂ કરશો તો ઘણો બધો ફરક થશે. આ થિંકિંગ જ એટ્રેક્શનનું સિક્રેટ છે. એટલે હંમેશા યાદ રાખજો કે કઈ બી વસ્તુ એટ્રેક્ટ કરવી છે તો એના માટેના થોડા રૂલ્સ રેગ્યુલેશન આપણે ફોલો કરીશું તો કોઈ પણ વસ્તુને આપણે હાસિલ કરી શકીશું. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરતા થઈ જાઓ છો ત્યારે આખી દુનિયા તમને પ્રેમ કરતી થઈ જાય છે. તમે તમારી જાતને એટલી બધી પાવરફુલ બનાવી દો કે તમારે સક્સેસની પાછળ દોડવાનું નહીં રહે, પણ સક્સેસ તમારી પાછળ દોડતી આવશે. અને આ ડાયલોગ તો ખૂબ જ સુપરહિટ થયેલો છે. તમે બધાએ 3 ઇડિયટ્સનો ડાયલોગ સાંભળ્યો જ છે, કામયાબી ચખ માર કે આએગી, હે ના? જો તમે તમારી લાઈફને બદલવા માંગતા હો તો આજથી ચેસ કરવાનું બંધ કરો અને કમેન્ટમાં લખો, હું સક્સેસ એટ્રેક્ટ કરી રહ્યો છું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.